સમાચારો વિગતવાર જોઈએ। રાજ્યના પાટનગરમાં પણ હવે ખાડા જીવલેણ બન્યા છે। જ્યાંથી ગુજરાતની સરકાર ચાલે છે ત્યાં પણ મોતના ખાડા છે। ગાંધીનગરમાં તંત્રના પાપે એક બાળકે જીવ ગુમાવ્યો છે। એ ખાડામાં બાળકનું મોત થયું છે। રોડ પાસેના ખાડામાં પડી જવાથી બાળકનું મોત અને ગાંધીનગર કોર્પોરેશનની બેદરકારીથી બાળકનો જીવ ગયો છે। બાળક સાયકલ લઈને જતું હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે કે બાળક ત્યાંથી સાયકલ લઈને પસાર થઈ રહ્યું હતું અને એકાએક આ બાળક આ મોટા ખાડામાં ખાબક્યું હતું। તો તંત્રને શું આ ખાડો નથી દેખાઈ રહ્યો? આ સવાલ અહીંયા થઈ રહ્યો છે, કારણ કે તંત્રના પાપે આ બાળકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ને એ બાળકના માતા પિતાને અત્યારે દુઃખમાં સરકવાનો વારો આવ્યો છે। અત્યારે પીડિત છે પરિવાર, દુઃખમાં છે પરિવાર, શોકમાં છે પરિવાર, કારણ કે બાળક ગુમાવ્યું છે અને એ પણ તંત્રના પાપે। આ એક ખાડો કે આ ખાડામાં પડી જતા એક બાળકે જીવ ગુમાવ્યો છે। બાળક સાયકલ લઈને પસાર થઈ રહ્યું હતું, રમી રહ્યું હતું અને ત્યાં આ બાળકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। ગાંધીનગરની આ ઘટના આ પહેલા અમદાવાદમાં પણ આવી એક ઘટના બની હતી અને જેમાં ખાડામાં પડી જવાને કારણે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો અને હવે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં જ્યાંથી સરકાર ચાલે છે, જ્યાં મંત્રીઓની અવરજવર હોય છે, જ્યાં અધિકારીઓનું રહેઠાણ છે, ત્યાં એવા પાટનગરમાં હવે ખાડા જીવલેણ બન્યા છે। તો આજ મુદ્દે સંવાદદાતા મેહુલ દેસાઈ લાઈવ જોડાઈ ગયા છે। મેહુલ, અત્યારે ગાંધીનગર, પાટનગર કે જ્યાં મંત્રીઓ, જ્યાંથી સરકાર ચાલે છે, મંત્રીઓનું રહેઠાણ છે, અધિકારીઓની અવરજવર રહે છે, એ એવા પાટનગર ગાંધીનગરમાં એક ખાડો એક નાના બાળકને ભરખી ગયો છે। મેહુલ, બિલકુલ અંકુર, ખૂબ જ દુઃખદ ઘટના છે। ખાસ ગંભીર બેદરકારી જે છે સ્થાનિક વહીવટીતંત્રની આવે છે, કોર્પોરેશનની પણ આવે છે। આપણે અનેકવાર અગાઉ પણ બતાવ્યું છે કે વરસાદની અંદર ગાંધીનગર મહાનગરપાલિકાની સ્થિતિ કયા પ્રકારની છે। હું પાછળ આપને બતાવવા માંગીશ કે આ કૃત્રિમ તળાવ જે છે તે બનાવવામાં આવી રહ્યું હતું ને ત્યાં એક 7 વર્ષનું જે કુલદીપ નામનું જે બાળક છે તે પડી જતા તેનું મૃત્યુ થયું છે। ગંભીર બાબત એ પણ છે અંકુર, જો આપ નજર કરશો તો તળાવની આસપાસ ક્યાંય પણ બેરિકેટિંગ જે છે તે કરવામાં નથી આવ્યું કે આ જે જગ્યા ઉપર કામ ચાલી રહ્યું હતું ત્યાં કોઈ પણ સિક્યોરિટી ગાર્ડ પણ રાખવામાં ન આવ્યો હતો। ગઈકાલે મોડે સાંજથી આ બાળક જે છે તે ગુમ હતો અને તેના પરિવારના સભ્યોમાં ચિંતા હતી અને ત્યારબાદ તેમણે તેની શોધખોળ જે છે તે શરૂ કરી હતી। મોડી રાત્રે તે ન મળી આવતા પોલીસને અરજી પણ કરી હતી, પરંતુ સવારે આ બાળક જે છે તેના કેટલાક સીસીટીવી ફૂટેજ મળ્યા હતા અને તે તળાવ તરફ જતો જે છે તે દેખાયો હતો અને ત્યાં તપાસ કરતા ત્યાંથી તેની જે ડેડ બોડી જે છે તે મળી આવી હતી। તેનો પરિવારના જે સભ્યો છે તેમની સાથે વાતચીત કરશું। મેહુલભાઈ, શું ગઈકાલની સ્થિતિ હતી અને અહીંયા જે આજે વહેલી સવારથી કઈ રીતે જે ડેડ બોડી જે છે તે મળી આવી છે? વહેલી સવારે જયારે અમે તપાસ કરી ત્યારે અહીંથી પાણીમાંથી અમે ડેડ બોડી નીકાળી છે મતલબ, અને અહીંનું જે તંત્ર છે મતલબ જેનો કોન્ટ્રાક્ટર બી છે અને જે એન્જિનિયર છે અહીંના એમને બી અમે જાણ કરી પણ અત્યાર સુધી કોઈ ઘટના સ્થળે આવ્યું નથી। અને મતલબ જે તંત્ર કામ કરી રહ્યું છે અહીંયા કણે બેદરકારીથી કામ કરી રહ્યું છે, આડેધડ કામ કરી રહ્યું છે। કોઈ સેફટી નહીં, કોઈ માણસનો જીવ જાય કે એનાથી એમને કોઈ લેવા દેવા જ નથી। એમને ફક્ત એમના કામથી જ મતલબ હોય એ રીતના અહીંયા કામ કરી રહ્યા છે બેદરકારીથી। ગઈકાલે શું સ્થિતિ હતી જયારે એના પરિવારના સભ્યોમાં કોણ કોણ છે બાળકના, અને શું આજે સવારે જયારે ડેડ બોડી મળી ત્યાં પરિવારના કોણ કોણ સભ્યો ઉપસ્થિત હતા? ડેડ બોડી મળી ત્યારે એના પરિવારના મતલબ એનો ભાઈ મોટો જે છે એક ઉપસ્થિત હતો, એના ઘરમાં એની મોટી બહેન અને મોટો ભાઈ છે અને એના મમ્મી છે, એના ફાધર એક્સપાયર થઈ ગયેલા છે મતલબ। અને એમને સાંજની જેવી જાણ છે કે એ ક્યાંક જતો રહ્યો છે, મળતો નથી। હજુ સુધી બી એમના પરિવારને અમે જાણ નથી કરી કે એની ડેડ બોડી મળી આવી છે આ રીતના। આજે સવારથી કોઈ કોર્પોરેશનમાંથી અહીંયા આવ્યું છે, કોઈ પદાધિકારી આવ્યું હોય અથવા અધિકારી કોઈ આવ્યું હોય? ના, અમે બધાને જાણ કરી છે પણ હજુ સુધી કોઈ આવ્યું નથી અહીંયા કામ। મેયર કે બીજું કોઈ કોર્પોરેટર કોઈ નહીં? ના, મેયર બી નહીં કે કોઈ કોર્પોરેટર નહીં, ખાલી મામલતદાર આવ્યા હતા અને એ બધું એમનું પંચનામું ને પોલીસ જે આવ્યા હતા પીસીઆર એમનું પંચનામું ને એ બધી કાર્યવાહી પીએમ માટે આગળ લઈ ગયા છે મતલબ ડેડ બોડીને સિવિલ હોસ્પિટલમાં। બાકી તંત્ર બીજું કોઈ અહીંયા આવ્યું નથી હજુ સુધી। અંકુર, તો કોઈ પણ જે અધિકારી હોય કે પદાધિકારી અહીંયા ફરક્યું નથી। જે બાળકનો જીવ જે છે તે ગયો છે, બાળકનો મૃત્યુ જે છે તે થયું છે। જોઈ શકાય છે કે આ કૃત્રિમ તળાવ જે છે તેની આસપાસ કોઈ પણ પ્રકારનું બેરિકેટિંગ જે છે તે જોવા નથી મળી રહ્યું અને ખાસ આ જે બાળક છે તેના જે પરિવારના સભ્યો છે તેને પણ હજુ સુધી જાણ જે છે તે કરવામાં નથી આવી, કારણ કે બાળક જે છે પરિવારનું સૌથી નાનું બાળક હતું અને તેના પરિવારમાં તેના પિતા પણ નથી અને આ ગંભીર બેદરકારી જે છે તે વહીવટી
વહીવટીતંત્રની છે અને તેના કારણે જ આ બાળક જે છે તેનો ભોગ લીધો છે અને તેનું મૃત્યુ થયું છે. પોલીસે આ જે છે તે ફરિયાદ જે છે તે નોંધવાની કાર્યવાહી કરી છે, પંચનામું પૂર્ણ કરવાની કાર્યવાહી કરી છે અને ડેડ બોડીને પીએમ માટે લઈ જવાયું છે. અંકુર. જી બિલકુલ, મેહુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.